જો આપણે એક વિષયને સમજીએ કે માનસિક બીમારી અને માનસિક બીમારીના કારણે વ્યક્તિનું જે વર્તન ઉદ્ભવે છે તે વર્તન થવા માટે ઘણા બધા કારણો જે જવાબદાર રહેતા હોય છે. જેણે એઝ અ મનોવૈજ્ઞાનિક આપણે જેણે કામ કરીએ છીએ ત્યારે આપણે ઘણી એવી બીમારીઓ જોતા હોઈએ છીએ કે જે થવા માટે ઘણા રિસ્પોન્સિબલ ફેક્ટર્સ કે જે અસર કરતા હોય. જેમ કે અત્યારે આપણે જો ખાસ કરીને જો સમજવાની આપણે અભ્યાસમાં જાણીએ છીએ કે ઘણી એવી બીમારીઓ છે કે જેમાં રિસ્પોન્સિબલ તરીકે કે નવી નવી માનસિક બીમારીઓ આપણા આસપાસના વાતાવરણમાં તેમજ ઘણી અલગ અલગ જગ્યાએ આપણને વિસ્તરતી જોવા મળે છે. અને આ જે માનસિક બીમારીઓ છે તે થવા માટેનું મુખ્ય કારણ અથવા તો આપણે એવું કહી શકીએ માની શકીએ કે આ માનસિક બીમારીઓ થવા માટે અલગ અલગ નવા તેમજ બીજા અન્ય ફેક્ટર્સ જે રિસ્પોન્સિબલ થતા હોય છે કે જેનાથી માનસિક બીમારી એ વધવા માટે વ્યક્તિના કેટલાક એવા કામ કે અથવા તો એવું અત્યારની જે બદલાતી જતી જે લાઈફસ્ટાઈલ જે છે જેને પરિણામે આપણે સૌ જાણીએ છીએ કે માનસિક બીમારીનો વધતો જતો વ્યાપ એ એક ફેક્ટર્સ છે. અત્યારે આપણે સૌથી પહેલા જાણે આપણે જાણે DSM નું કમ્પેરિઝન્સ વિશે જેને આપણે વાત કરી હતી કે અલગ અલગ એવા ઘણા બધા કારણો છે કે અત્યારે જોવા મળે છે. પરંતુ વર્તમાન સમયમાં માનસિક બીમારીમાં મોબાઈલ એડિક્શન્સ, પછી સ્માર્ટફોન એડિક્શન્સ, સોશિયલ મીડિયા એડિક્શન્સ, આવા અલગ અલગ કારણો એ ખૂબ જ વધારે આપણને જોવા મળતા હોય છે. પરંતુ આ બધા ફેક્ટર્સ વધવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? અને આ જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સને અસર થવા માટે આપણે કયા રિઝનેબલ ફેક્ટર્સને જાણી શકીએ છીએ? તો તે સમજવા માટે ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ અને ઘણા બધા સાયકોલોજિસ્ટ કે જેઓ સાથે મળીને આ એન્ઝાયટી જેવા ગુણોની ઉપર કામ કરતા હોય છે. જેમાં આપણે સ્કિઝોફ્રેનિયા વિશે કહી શકીએ, આપણે તેમજ આપણે બાયપોલર મૂડ ડિસઓર્ડર વિશે વાત કરી શકીએ. અને આ જે વધતી જતી જે બીમારીઓ જે છે તેના માટે આ સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ ઘણી બધા ઊંડાણપૂર્વક સંશોધનો કરતા હોય છે. આ ઊંડાણપૂર્વકના સંશોધનો અને આ એક મૂલ્યાંકન કે જેના પરિણામે જે આ માનસિક બીમારીના ડાયગ્નોસિસ માટે જે પેરામીટર્સ જે બનતા હોય છે, જે અત્યારે સૌથી વધારે આપણે જાણીએ છીએ કે DSM એટલે કે ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, કે જે વર્તમાન સમયમાં સૌથી વધારે મનોવૈજ્ઞાનિકો એટલે કે ચિકિત્સાત્મક મનોવૈજ્ઞાનિકો અને ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતા લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેને સમજવા માટે આ દરેક મનોવૈજ્ઞાનિકોએ DSMની અંદર કેટલીક સમસ્યા રૂપે કેટલાક માનસિક બીમારીઓને સમજવા માટે તેનું વર્ગીકરણ ચોક્કસ રીતે કરેલું છે. અને આ જે વર્ગીકરણ છે એ અલગ અલગ ધોરણોમાં તેમજ દરેક ક્ષેત્રમાં અથવા તો એવું કહી શકાય કે વિસ્તારની દ્રષ્ટિએ જિયોગ્રાફિકલી કોન્સેપ્ટની અંદર આ બીમારીનું વ્યય જે છે એ બદલાતું રહેતું હોય છે. જેમ કે અહીંયા આગળ આપણે અમેરિકા જેવા કન્ટ્રીની અંદર ધૂણવું એ એક બીમારી તરીકે જોવામાં આવે છે કે જાણે અહીંયા
આપણે ધૂમવું એ એક સ્પિરિચ્યુઅલ કોન્સેપ્ટ તરીકે જાણવામાં આવે છે અને એક સ્પિરિચ્યુઅલ કોન્સેપ્ટ તરીકે સમજવામાં આવે છે. સો માનસિક બીમારી એક એવી ઉદ્ભવતો જે રેટ જે છે અથવા તો એની જે ટકાવારી છે જે નિર્દેશ કરે છે કે માનસિક બીમારીમાં ચોક્કસ રીતે પહેલાના કમ્પેરમાં એટલે કે પહેલાના સમયની અંદરની સાથે જો અત્યારનું કમ્પેરિઝન્સ થવામાં આવે તો માનસિક બીમારી એ ચોક્કસ રીતે એની સંખ્યાની ટકાવારી એ વધી છે. સમાજમાં જે એક મનોદૈહિક જે વિકૃતિઓ જે કહેવાય એ મનોદૈહિક વિકૃતિઓનું પણ પ્રમાણ વધ્યું છે. આજે આપણે એક એવા જ ડિસઓર્ડર વિશે જે વાત કરવાના છીએ કે જેમાં DSM તેમજ ICD ની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સની અંદર સોમેટોફોર્મ ડિસઓર્ડર એટલે કે મનોદૈહિક વિકૃતિ તરીકે તેનું સ્વરૂપ આપ્યું. છેલ્લા ક્લાસની અંદર આપણે જાણે ચિંતા વિશે વાત કરતા હતા તો ચિંતામાં આપણે એ વસ્તુને સમજી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ એ જ્યારે એવું સમજે છે કે મારા હૃદયના ધબકારા વધી જાય છે, પરસેવોનો રેબઝાપ થઈ જાય છે, કોઈ પણ વગર કામના વિચારો તેમને અસર કરે છે, તો તે આ બધા ચિંતાનો એક પ્રકાર તરીકે આપણે જોયેલું છે. પરંતુ ઘણી વખત ઘણા બધા દર્દીઓ એવી ચોક્કસ રીતે ફરિયાદ કરે છે કે જેમને સતત કોઈ પ્રકારનો શારીરિક દુખાવો એ થયા કરતો હોય અને આ જે શારીરિક જે દુખાવો છે તે તેમને વધારે અસર કરે છે તેમના લાઈફસ્ટાઈલની અંદર. સો જાણે તેઓ કોઈ ફિઝિશિયન્સ અથવા તો કોઈ સર્જન અથવા તો બીજા કોઈ મેડિકલ એક્સપર્ટ પાસે જઈને તેને પોતાની તબિયત વિશે બતાવે છે તો તબિયત બતાવતા અને જે તેના માટેના જે ટેસ્ટ જે કરે છે એ ટેસ્ટ ઉપરથી એવું જાણવા મળે છે કે તેને કોઈ પ્રકારની શારીરિક બીમારી એ નથી અને કોઈ પ્રકારની શારીરિક બીમારી ન હોવાના પરિણામે તે વધુ ચિંતા અનુભવે છે કે જો રિપોર્ટ નોર્મલ આવે છે તો પછી મને શું બીમારી છે, તો એ વારંવાર બીજા અન્ય ડોક્ટર્સને બતાવે છે અને દરેક રિપોર્ટ 10-15 વખત નીકાળ્યા પછી પણ આ લોકોની સતત એ કમ્પ્લેન અથવા તો એ ફરિયાદ રહેતી હોય છે કે જેમાં તે માનસિક રીતે બીમાર છે. બરાબર, કારણ કે રિપોર્ટ્સની અંદર એવરીથિંગ ઇઝ ઓકે એન્ડ નોર્મલ લખીને આવ્યા છતાં પણ આ દર્દીઓ વારંવાર કહે છે કે ના એમને અહીંયા આગળ દુખાય જ છે પરંતુ તે તેમના કોઈ ટેસ્ટમાં નથી આવતું. એટલે ડૉક્ટર અલગ અલગ પ્રકારના બ્લડ ટેસ્ટ કરાવે છે, એક્સરે કરાવે છે, સોનોગ્રાફી કરાવે, MRI કરાવે, સિટી સ્કેન કરાવે, જે પણ મેડિકલ ઇન્વેસ્ટિગેશન્સ માટે એટલે કે જે ડોક્ટરી રીતે જે તપાસ થવી જોઈએ કે જે વ્યક્તિનું પરીક્ષણ થવું જોઈએ તે તમામ પ્રકારનું પરીક્ષણ એ ડોક્ટર કરતા હોય છે અને આ દરેક રિપોર્ટ જે નોર્મલ આવ્યા છે તેની પાછળ કોઈ ચોક્કસ રીતે કોઈ હેતુ અથવા તો કોઈ નિર્દેશ છુપાયેલો છે તેવી પ્રકારની કમ્પ્લેન એ દર્દી કરતો હોય છે કે ડોક્ટર ખોટો છે, ડોક્ટરને સમજ નથી આવતી, મને આ થાય છે તો હું ખોટું તો ના બોલતો. તો આવા અલગ અલગ પ્રકારના વિચારો, આવા અલગ અલગ પ્રકારના ખ્યાલો એ આ વ્યક્તિ એ કરતો હોય છે. જો આપણે તેને જાણે કોઈ નિષ્ણાંત વ્યક્તિ એવા લોકોને જાણે અલગ અલગ વખત રિપોર્ટ નોર્મલ આવ્યા તેમ છતાં પણ જાણે તેનું વ્યાપ એ વધતું જતું હોય, બીમારી એ વધતી જતી હોય તો તેવા સમયની અંદર સાયકિયાટ્રિસ્ટ અને જાણે ન્યુરોલોજિસ્ટ કે પછી સાયકોલોજિસ્ટ પાસે આવા કેસને મોકલવામાં આવે છે. ત્યારે આવા કેસનું નિદાન એ માનસિક બીમારી તરીકે થતું હોય છે. તો આવી જ એક માનસિક બીમારી વિશે વાત કરવાની છે તે છે સોમેટોફોર્મ ડિસઓર્ડર. સોમેટોફોર્મ ડિસઓર્ડર એટલે કે દૈહિક વિકૃતિઓ. જેમ કે દૈહિક વિકૃતિ વિશે હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો સંશોધન એવું ઇન્ડિકેટ કરે છે કે જે હાઇપોકોન્ટ્રાઇસિસ નામની જે બીમારી છે જેમાં આ જે પ્રકારના લક્ષણો જે ઉદ્ભવતા હોય તેમાં સામાન્ય રીતે
એન્ઝાયટી અને મૂડ સાથેની વિકૃતિ જોવા મળવી તે સામાન્ય છે. કેટલીક વખત કેટલાક વ્યક્તિઓના પર્સનાલિટીના કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ અ રિસ્પોન્સિબલ ફોર સોમેટોફોર્મ ડિસઓર્ડર. જેમ કે કેટલાક લોકોની ફેમિલી પેટર્નની અંદર એગ્રેશનનું બિહેવિયર હોય છે, જેને આ એગ્રેશનને પરિણામે પણ વ્યક્તિને એક હાઇફો કોન્ટ્રાસિસ નામની બીમારી એ સતત સતાવતી રહેતી હોય. હાઇપો કોન્ટ્રાસિસ એક એવા પ્રકારની કેરેક્ટરાઇઝડ એન્ઝાયટી છે કે જેના પરિણામે વ્યક્તિને વારંવાર તેનું એક ડિસ્ટર્બન્સીસ અથવા તો જેની જે એબનોર્માલિટીઝ, જે એના કી ફીચર્સના જે લક્ષણો જે છે તે અસર કરતા હોય. વ્યક્તિને એવું લાગ્યા કરે છે કે તેને એક હૃદયની અંદર અથવા તો ફેફસાની અંદર ચોક્કસ પ્રકારનો કફ ભરાયેલો છે અને આ કફના પરિણામે તેનું ફંક્શન વ્યવસ્થિત રીતે કામ નથી કરતું, તેનું બોડી વ્યવસ્થિત રીતે કામ નથી કરતું, તેને હાર્ટ એટેક આવી જશે અને હાર્ટ એટેક આવ્યા પછી તે જીવિત નહીં રહે. તો ઘણા બધા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ એસે જોયું છે કે આવા પ્રકારની જે બીમારી છે કે તો તેની અંદર એક અટેન્શન્સ આવ્યું, એના ઉપર ધ્યાન લગાવ્યું, તેને આપણને જાણવા મળ્યું છે કે આવા પ્રકારની બીમારીમાં સૌથી વધારે દર્દીઓ એ ફિઝિશિયન્સની મુલાકાત લેતા હોય છે. અને આજે ફિઝિશિયન્સ પાસે જવામાં જાણે વ્યક્તિ એ રોગ અને કેટલાક જે કન્વિક્ટિવ જે ફેક્ટર્સ કે જે ઇલનેસ અને ડિસીઝ સાથે ઇફેક્ટ થતા હોય કે જેને પરિણામે વ્યક્તિને આ પ્રકારનો સોમેટોફોર્મ ડિસઓર્ડર્સ થયો હોય. જેમ કે કેટલીક ક્રોનિક ઇલનેસ એટલે કે કેન્સર, ટીબી, ડાયાબિટીસ જેવી બીમારીઓ, એવી હૃદયરોગ સાથેની બીમારીઓ એવી છે કે જે લાઇફસ્ટાઇલ સાથે કેટલીક લોંગ ટર્મ સુધી જે ચાલતી હોય છે, જેના પરિણામે વ્યક્તિને ઘણી બધી દવાઓ એ પોતાના સારવાર દરમિયાન લેવી પડતી હોય છે. જેમ કે બ્લડ પ્રેશર, તો બીપીની દવા દરરોજ વ્યક્તિએ રાત્રે લેવી જ પડે, ડૉક્ટરને કન્સલ્ટ કરેલી જે હોય અને ડૉક્ટર કહે છે કે તમારે આ લાઈફ ટાઈમ માટે આ લેવી પડશે. પરંતુ અહીંયા આપણે જો એક પોઈન્ટને જો સમજવાની કોશિશ કરીએ અથવા તો કોઈ મુદ્દાને સમજવાની કોશિશ કરીએ તો વ્યક્તિ શારીરિક બીમારીની સાથે સાથે કેટલીક માનસિક બીમારી સાથે પણ એમાં સફર થતો હોય છે. જેમ કે એને ચિંતા અનુભવી અથવા તો કેટલાક પ્રકારનો સ્ટ્રેસ થવો, ડાયાબિટીસનું દર્દી હોય તો તેને ગળ્યું નથી ખાવાનું, તો કેટલાક સોશિયલ ફંક્શનમાં જઈને તે ચોક્કસ ઉચ્ચ ગુણવત્તાવાળો અથવા તો તેને ઉચ્ચ ગુણવત્તાવાળો ખોરાક જોઈએ જે પોતાની બીમારીની સાથે તેને હેલ્પફુલ રહી શકે અથવા તો તેના સ્વાસ્થ્ય માટે લાભદાયી રહી શકે, તેને તેવું ડાયટ અથવા તો તેને તે પ્રકારનો ખોરાક એ વ્યક્તિને લેવા માટે સોંપવામાં આવતો હોય છે અને તે પ્રમાણે તેને ગાઈડન્સ આપવામાં આવતું હોય છે. તો ઘણી બધી વખત શું થતું હોય કે જ્યારે વ્યક્તિ તેનો ચોક્કસ રીતે પરિસ્થિતિનો સામના એનું એ પરિસ્થિતિના સામના કરતી સમય અથવા તો સામાજિક પરિસ્થિતિ હોય તેને લડવાની ક્ષમતાએ જેને તેનું વ્યવસ્થિત રીતે ડીલ ન કરી શકે અથવા તો પોતાનું મનોબળને જાળવી ન શકે, તો તેવી પરિસ્થિતિની અંદર ચોક્કસ રીતે વ્યક્તિને આ પ્રકારની બીમારી થવાની શક્યતાઓ એ વધી જતી હોય છે. એટલે એવું કહી શકાય કે માત્ર ને માત્ર શારીરિક બીમારી જે લાંબા સમય સુધીની જે માંદગી છે, તો તે માંદગીની અંદર સાથે ચોક્કસ રીતે આવી માનસિક બીમારીઓ થવાની શક્યતાઓ એ વધી જતી હોય છે. અને પેનિક ડિસઓર્ડર અને ખાસ કરીને પેનિક એટેક એ આ શરૂઆતના લક્ષણોનો એક આવા બીમારીઓ સાથેનો એક ભાગ તરીકે જોવા મળે છે. પરંતુ સ્ટેટિસ્ટિક્સ એવું જણાવે છે કે જે આપણો સિલેબસ એ અથવા તો જે ક્રાઇટેરિયા જે છે એની અંદર આપણે જાણે સમજવાની કોશિશ કરીએ છીએ, DSM એ અમેરિકાના પોપ્યુલેશન ઉપરથી જાણે બનેલું છે. તો અહીંયા કરી આપણે કેટલાક એના સ્ટેટિસ્ટિક્સને સમજીએ તો 5% જે પોપ્યુલેશન્સ કહેવાય કે જનરલ પોપ્યુલેશન્સ કે જે આવા પ્રકારની ગંભીર બીમારીમાંથી
પસાર થતું હોય. એટલે જે હાઇપોકોન્ટ્રાઇસિસ નામની જે બીમારી જે છે એ 6.7% લોકોની અંદર એ જોવા મળે છે કે જેમને આ સોમેટોફોર્મ ડિસઓર્ડર્સ થવાની શક્યતા એ વધી જતી હોય. બરાબર. હાઇપોકોન્ટ્રાઇસિસ એક સોમેટોફોર્મ ડિસઓર્ડર છે કે જેમાં વ્યક્તિના લક્ષણો એ મુખ્યત્વે રીતે બદલાતા રહેતા હોય છે. જે વ્યક્તિના સેક્સ્યુઅલ ઓર્ગન અથવા તો કેટલાક તેના પર્સનલ બોડીની અંદરના કેટલાક ઓર્ગન સાથેની કેટલીક બીમારી સાથેની અથવા તો તેના વિચારો અને તેના આવેગો સાથે સંબંધિત એક બીમારી તરીકે આપણે તેને ઓળખવી શકીએ છીએ. ભારતની અંદર આવા પ્રકારની બીમારીઓ જોવા મળવી તે સામાન્ય છે, કારણ કે તે કેટલીક વખત સેક્સ્યુઅલ એક્ટિવિટી સાથે ઘણા બધા કેસ અહીંયા આગળ જોવા મળતા હોય. કારણ તેની પાછળ એક રીઝન એ છે કે આપણા સમાજની અંદર સેક્સ્યુઅલ અથવા તો જે ડિસઓર્ડર્સ છે તેને એક રોંગ બિલીફ તરીકે જોવામાં આવતી હોય છે. અને આવા પ્રકારના આના પરિણામે વ્યક્તિના વિચારોની અંદર ચોક્કસ રીતે કેટલોક ચેન્જીસ થતો હોય છે, જેથી વ્યક્તિની એક રોંગ બિલીફ એન્ડ પરસેપ્શન્સ એ બિલ્ડ થતું આપણને જોવા મળશે. અને આ રોંગ બિલીફના પરિણામે વ્યક્તિને હાઇપો કોન્ટ્રાસિસ નામની બીમારી એ થયેલી જોવા મળે. જેમાં વ્યક્તિને મિસઇન્ટરપ્રિટેશન્સ પોતાના બોડીના કેટલાક લક્ષણોને લઈને એ જોવા મળતું હોય છે. જો આપણે મિસઇન્ટરપ્રિટેશન્સ ઓફ બોડલી સિમ્ટમ્સને વિશે સમજીએ તો ઘણી એવી બીમારી કે જેની અંદર ખાસ કરીને એવું જોવા મળતું હોય છે અથવા તો એવું સમજવામાં આવતું હોય છે કે વ્યક્તિ પોતાના બોડીના શેપને લઈને અથવા તો પોતાના બોડીની અંદરના કેટલાક જે એના વર્કઆઉટને લઈને કેટલું પોતાના બોડીનું મિસઇન્ટરપ્રિટેશન છે કરી લેતા હોય. જેમ કે આવા પ્રકારના દર્દીઓ એક પ્રકારની બીમારીની અંદર એક એવું લક્ષણ પોતાના બોડીના શેપને લઈને કરતા હોય છે કે રોંગ ઇન્ટરપ્રિટેશન કરતા હોય છે. તો તેના વિશે જો વાત કરીએ કે મારું હૃદય છે ને થોડું ઘણું વધારે પડતું ધબકી રહ્યું છે. એક કેસની અંદર એક કેસ સ્ટડીની અંદર એવું જોવા મળેલું છે અને એક એવું વાંચવામાં મળેલું છે કે મનોવૈજ્ઞાનિક પાસે આ જે કેસ આવ્યો હતો કે જેમાં વ્યક્તિ એવું કમ્પ્લેન કરે છે કે હું જ્યારે નોર્મલી બેઠો તો મારું હૃદય એ એક્સરસાઇઝ કર્યા પછી જેટલું ધબકવું જોઈએ એટલી ઝડપથી ધબકે છે. ત્યારબાદ તેને એવું પોતાના બોડીના શેપનું એટલે કે ફંક્શનનું ઇન્ટરપ્રિટેશન કર્યું હાથને લઈને કે હું જાણે રનિંગ કરી લઉં અથવા તો કોઈ એક્સરસાઇઝ કરી લઉં તો મારું હૃદય નોર્મલ વ્યક્તિના નું જે રીતે એને ધડકવું જોઈએ તેનાથી બમણી સ્પીડની અંદર આ હૃદય એ ધબકી રહ્યું છે. તો આવા પ્રકારનું જે રોંગ ઇન્ટરપ્રિટેશન છે કે જે વારંવાર વ્યક્તિએ કરતું હોય છે. ક્યારેક વ્યક્તિ ડિસ્પાઇટ થઈ જતો જે એક એપ્રોપ્રિએટ જે મેડિકલ એવોલ્યુશન્સ અને જે રિસોર્સિસ હોય તો તેના ઉપર બી વ્યક્તિને શંકા ઉદ્ભવતી હોય છે. મેં શરૂઆતમાં કીધું એ રીતે કે વ્યક્તિ ઘણા બધા MRI રિપોર્ટ અથવા તો ઘણી બધી રીતે પોતાના માટેની કેટલીક તપાસ કરાવી લે, પરંતુ વ્યક્તિ એ સ્વીકારવા માટે રેડી નથી હોતો કે તેને પણ આ પ્રકારની બીમારી એ થયેલી છે અથવા તો તેને એ બીમારી અથવા તો તેને આ પ્રકારની માનસિક બીમારી છે. તો ઉપરથી એવું કહી શકે કે મને કોઈ માનસિક બીમારી નથી, હું કોઈ પાગલ અથવા તો હું કોઈ માનસિક રીતે બીમાર વ્યક્તિ નથી. મને તો આ ઉપરથી ડૉક્ટરની સમસ્યા છે કે ડૉક્ટરે મારી બીમારીને સારી રીતે ઓળખી નથી શકતો, તેને સમજતા નથી આવી રહ્યું. તો એના માટે વ્યક્તિને ક્રાઇટેરિયા સીની અંદર એવું જોવા મળે છે કે તેને એ અથવા તો બીમાંથી કોઈ પણ પ્રકારની બીમારી એટલે કે ક્રાઇટેરિયા એ અને ક્રાઇટેરિયા બી પ્રમાણથી કોઈ પણ એક લક્ષણ જોવા મળી શકે.
તો એવું ક્રાઇટેરિયા સીની અંદર બિલીફની અંદર એવી રીતે વાત કરવામાં આવી છે કે આવા વ્યક્તિઓને ડેલ્યુઝનલ ઇન્ટેન્સિટી એ સતત એ પોતાના એમના દિમાગની અંદર એ થયા કરતી હોય છે. જેમ કે એક પ્રકારનો ડેલ્યુઝનલ અને રેસ્ટ્રિક્ટેડ સર્કમસ્ટેન્સીસ એ કન્ટિન્યુઅસલી જોવા મળશે પોતાના એપિયરન્સને લઈને. વ્યક્તિને પોતાના બોડીને લઈને એક ખોટા પ્રકારનો ડેલ્યુઝન અને ખોટા પ્રકારનો વેમ જો સરળ રીતે આપણે સમજીએ તો એક ખોટા પ્રકારનો એ વેમ તેને ઉદ્ભવેલો જોવા મળે છે. અને એક સિગ્નિફિકન્ટલી એક ઇમ્પેરમેન્ટ એ સોશિયલ અને ઓક્યુપેશનલ અને અધર ઇમ્પોર્ટન્સની અંદર ફંક્શનિંગ કરતું હોય. સો ક્લિનિકલ સિમ્ટમ્સ એ ડેફિનેટલી અસર થતા હોય કે જેમાં વ્યક્તિ વારંવાર એકના એક વિચારો પોતાના બોડીને લઈને કરે, તેમજ પોતાના એ શેપને લઈને કરશે અને આવા પ્રકારની ચિંતા એ ઉદ્ભવતી હોય. તો આ જે પ્રકારની જે વાત કરેલી છે તે કેટલીક વખત આપણને જોવા મળે છે અને એક એવું કહી શકાય કે આપણને એની સાથે આપણે એસોસિએટ કરતા હોય છે બીજી બીમારી સાથે, અને તે એવા બીમારીની અંદર પણ એઝ અ લક્ષણોના રૂપે આપણને જોવા મળતી હોય. તો એ છે જનરલ એન્ઝાઇટી ડિસઓર્ડર, એટલે કે સામાન્ય ચિંતા વિકૃતિ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, પેનિક ડિસઓર્ડર્સ અથવા તો મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, સેપરેશન્સ એન્ઝાઇટી અને બીજા જે સોમેટોફોર્મ ડિસઓર્ડર છે તેની અંદર આપણને આ પ્રકારના લક્ષણો એ જોવા મળતા હોય છે. તો આ જે બીમારી જે છે એ કેવા ક્યારે જોવા મળતી હોય છે અથવા તો તેને થવા માટેના કારણો શું હોઈ શકે? તો તેના કારણોની અંદર જો આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટિગેશન એટલે કે પેથોલોજીકલના કારણો, હાઇપો કોન્ટ્રાસિસ વિશે એવું કહે છે કે તેના ઇન્ટરપ્રિટેશનમાં જે શારીરિક લક્ષણો અને જે એનું સેન્સેશનના જે એવિડન્સ જે શો કરે છે તો તે બહુ જ સામાન્ય રીતે કોગ્નિશન અને પરસેપ્શન પર અસર કરતા હોય છે અને જેમાં વ્યક્તિનું ઇમોશનલ જે કન્ટ્રીબ્યુશન્સ છે એ જોવા મળતું હોય. એટલે કે વ્યક્તિના મગજની અંદર અને તેના મગજમાં આવેલા પરસેપ્શન એટલે કે પ્રત્યક્ષીકરણ અને તેની સમજના પરિણામે તેના એક રોંગ પરસેપ્શનના પરિણામે વ્યક્તિના આખા ઇમોશન્સ અને તેના વર્તનની અંદર એટલે કે તેના લાગણીઓ અને તેના વર્તનની અંદર આ પ્રકારની સમસ્યા એ વર્તતી હોય છે. પ્રત્યક્ષીકરણના વિશે જો એક સરળ પ્રત્યક્ષીકરણ શું હોય તો પ્રત્યક્ષીકરણ એક મનોવિજ્ઞાનની અંદર એક એવો શબ્દ છે કે જેના કારણે જેમાં તમે એક પોતાના મગજ દ્વારા અને પોતાની રીતે જાતે એક સમજેલું એક આખું દ્રઢ બનાવેલું એક વર્ગીકરણ અથવા તો એક ઇમેજ કે જેને તમે તમારા મગજ અને તમારા અનુભવોના પરિણામે અને અનુભવોના આધારે તમે તેનું વર્ગીકરણ કરો છો. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું તો ઝાડની ઝાડ શબ્દને સાંભળતા જ જેટલા લોકો મને સમજી રહ્યા છે, સાંભળી રહ્યા છે તેવા લોકો પોતાના મગજની અંદર જે પણ ઝાડ અથવા તો તેમને જે સૌથી વધારે પ્રિય હશે એ અથવા તો તેમના અત્યારે બારણામાંથી અથવા તો બહારથી ક્યાંકથી પણ સીધી રીતે જે નરી આંખે જે જોઈ શકાતું હશે તેવા ઝાડ પર તેમની નજર પડશે અને તેનું પ્રતિબિંબ તેમના મગજની અંદર બનશે. અથવા તો પોતાના ગળ આંગળે વાવેલું કોઈ ઝાડ હોય અથવા તો પોતાના સોસાયટીની બહાર વાવેલું ઝાડ હશે તો તેનું પ્રતિબિંબ વ્યક્તિના મગજની અંદર તેની એક પડછાયા રૂપે અથવા તો તેનું એક પ્રતિબિંબ ડેવલપ થયેલું એ જોવા મળતું હોય છે. પરંતુ જ્યારે એવી રીતે પૂછવામાં આવે અથવા તો એવી રીતે કહેવામાં આવે કે લીમડાનું ઝાડ, તો વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ એકદમ શાર્પ થઈ જતું હોય છે, એક ફંક્શન રૂપે આવી જતું હોય છે. તે આસપાસના ક્યાંય પણ આવેલું કોઈ પણ ઝાડ હોય તેના વિશે વિચારતો નથી,
પરંતુ તેણે જ્યાં પણ ઝાડ જોયું છે અથવા તો લીમડાનું ઝાડ જે રીતે તેના પાંદડા હોય, તેની ડાળીઓ હોય, તેની શાખાઓ હોય, તેની બ્રાન્ચીસ હોય, એ રીતે તે લીમડાના ઝાડનું એક પ્રત્યક્ષીકરણ, એક ફોટો પોતાના મગજની અંદર એ ઊભો કરે છે. ત્યારબાદ પોતે જે પણ વિસ્તારની અંદર એ જોયું હશે તે અથવા તો પોતાના મગજની અંદર જે વારંવાર તે ચિત્ર અથવા તો જે તે ઝાડ એ વાસ્તવિક રૂપે જો જોવા મળતું હોય તો તેનું એક આખું પિક્ચર તેના એરિયાની સાથે તે ઉદ્ભવતું એ જોવા આપણને મળતું હોય છે. તો જે આ પ્રકારની જે બીમારી છે અથવા તો આ જે પ્રકારના જે સંકેતો જે છે આપણે એ વ્યક્તિના પ્રત્યક્ષીકરણ રીતે ઓળખીએ છીએ. તો પરસેપ્શન્સની અંદર એવી રીતે અસર કરતું હોય કે જાણે વ્યક્તિને કોઈ પ્રકારનું ટ્રિગર થાય અથવા તો કોઈ પ્રકારની ઇવેન્ટ ડેવલપ થઈ હોય કે જેના પરિણામે વ્યક્તિ પોતે જે એક્ઝોસ કરેલી અથવા તો પરસીવ કરેલી, જે ગ્રહણ કરેલી જે માહિતી છે એના આધારે તેનું એપિયરન્સ કરશે અથવા તો તેને મીન્સ ઇન્ટરપ્રિટેશન્સ કરશે. એટલે બંનેની સાથે એક સાથે જે બનેલી જે પ્રક્રિયા છે તે ઇન્ક્રીઝ કરે છે વ્રોંગ બોડીના પરસેપ્શન્સને ફોકસ કરે છે, વ્રોંગ એક ઇમેજિનેશન્સને ક્રિએટ કરવામાં. તે ઇન્ક્રીઝ કરે છે ફિઝિયોલોજિકલ અરાઉઝલ્સ માટે, જે શારીરિક જે લક્ષણો જે છે અથવા તો જે શારીરિક બીમારી થવા માટે જે સિમ્પટમ્સ જે દેખાવા જોઈએ તેને વધુ સારી રીતે તે શો કરતા હોય છે. અને જેના પરિણામે આપણે તેના વ્યક્તિના જે વર્તનની અંદર તેનું ખૂબ જ સારી રીતે આપણે ચેક કરી શકીએ છીએ અને તેને સમજી શકીએ છીએ, જેનાથી આ પ્રકારની બીમારી આપણને થતી જોવા મળતી હોય છે. હવે જો આપણે સોમેટાઇઝેશન ડિસઓર્ડર વિશે વાત કરીએ, 1859 ની અંદર, એટલે કે 1859 થી 60 ની વચ્ચે પીર બ્રિક્વિટ નામના એક ફ્રેન્ચ ફિઝિશિયન્સે પોતાના પેશન્ટ એટલે કે જે એની પાસે દર્દીઓ આવતા હતા તો તેઓ દર્દીઓ ઘણી શારીરિક લક્ષણો અથવા તો જે કહી શકીએ આપણે કે વ્રોંગ એક પોતાની શારીરિક બીમારીઓ દેખાવામાં તેઓ વારંવાર કમ્પ્લેન કરતા હોય છે કે તેમને આ પ્રકારની બીમારી એ થઈ રહી છે, તેમને કોઈ શરીરના ભાગે એક દુખાવો થઈ રહ્યો છે. સો મેડિકલ બેઝિસ પર જાણે એમણે જે દૈહિક વિકૃતિઓ વિશે સાંભળ્યું અને તેમણે જે સમજ્યું તેના આધારે તેમણે ઘણી દવાઓ પોતાના આ દર્દીઓને દર્દીની સારવાર સમયે તેમણે આપી. તો તેમણે વારંવાર જોયું કે જાણે પણ તેઓ દવાઓ આપતા હતા અને એ દવાઓની અંદર એમના ફાઇન્ડિંગ્સની અંદર જોયું કે વ્યક્તિના જેને એની જે સમસ્યા હોય તેની અંદર સુધારો થઈ રહ્યો નથી. જેમ કે વ્યક્તિ, એક એક્ઝામ્પલ આપીને, ઉદાહરણ આપીને સમજાવું તો વ્યક્તિ એમની પાસે જે તાવની ક્યાંક બોડીની અંદર જોઈન્ટના પેઇન સાથે તે આવ્યો છે, લાઈક તેના જોઈન્ટ અહીંયા આગળ હાથના જોઈન્ટના ભાગમાં એને સતત દુખાવો થઈ રહ્યો છે, તો તે ડૉક્ટર પાસે જાય છે અને તે ફરિયાદ કરે છે. તો ડૉક્ટર એને દુખાવાનો મટી જાય અને તેને સારું થાય તેની દવાઓ આપે છે. તો બધી રીતે એ દવાઓ પણ લે છે, તો એને કોઈ પણ તેની ફરિયાદની અંદર સુધારો નથી થતો. બીજી વખત જ્યારે તે પાછો ડૉક્ટર પાસે જાય છે ત્યારે તેને તે જ ફરિયાદે સતત એમ જ રહેલી એ પિયર નામના આ ફિઝિશિયને જોઈ. તો એમણે તેનાથી હાઈ લેવલ ઓફ નંબર ઓફ સાથેની પાવરની એક દવાઓ એ પોતાના દર્દીઓને આપી. પરિણામ એ આવ્યું અને એવું જોવા મળ્યું કે તેમની ફરિયાદ એ ઓછી નથી થતી, પરંતુ પિયર નામના જે
અ, વ્યક્તિએ અથવા તો જે ફિઝિશિયને અલગ અલગ દવાઓ બધી આપી દીધી, છતાં પણ વ્યક્તિની જે ફરિયાદ જે હોવી જોઈએ એ ત્યાંની ત્યાં રહેતી હતી દર્દીઓની. અને તેને પરિણામે તેમણે જોયું કે જેણે આવા દરેક દર્દીઓને તેમણે તપાસ્યા, તેણે એમણે જોયું કે મેડિકલ બેસિસ પર કોઈ ઇન્વેસ્ટિગેશનની અંદર કોઈ રિપોર્ટની અંદર કોઈ બધું નોર્મલ આવે છે, છતાં પણ હાઈ લેવલ ઓફ પાવરની જ્યારે મેડિસિન્સ એમને આપ્યા છતાં પણ કોઈ સુધારો નથી થતો. તો તેને થવા પાછળ કયા કારણો જવાબદાર છે? તો નેગેટિવ ફાઇન્ડિંગની અંદર જોવા મળ્યું કે વ્યક્તિની રોંગ બિલીફ અને તેનું પરસેપ્શન્સ એ કે રિસ્પોન્સિબલ છે. એટલે સોમેટાઇઝેશન ડિસઓર્ડર્સ એ અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન દ્વારા 1980 ની અંદર એને વિકૃતિ તરીકે ગણવામાં આવી અને તેને કન્સિડર કરવામાં આવ્યું. એટલે સૌથી વધારે જ્યારે સોમેટાઇઝેશન ડિસઓર્ડર વિશે જ્યારે વાત કરવામાં આવે છે, તો લિન્ડા નામની જે મહિલા જે હતી તેનો કેસ સૌથી વધારે વધુ એ પ્રચલિત થયો છે. એટલે જે લિન્ડા એક ઇન્ટેલિજન્ટ એક કેસ સ્ટડીની અંદર એવું છે કે આ જે લિન્ડા નામની જે યુવતી જે છે 30 વર્ષની છે અને એ ખૂબ જ હોશિયાર એ છોકરી છે અને તે એક વ્યવસાયની દ્રષ્ટિએ અને અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ જ સારી અને વ્યવસ્થિત રીતે અર્નિંગ અને ઇન્ડિપેન્ડન્ટ એક ગર્લ હતી. તો એ જ્યારે ક્લિનિકની અંદર પોતાને પ્રવેશ કરે છે ત્યારે તે જોવે છે કે તે ડૉક્ટરની સામે તે ફરિયાદની અંદર કહે છે કે તેને પોતાના જોઈન્ટના પાર્ટની અંદર એ સતત પેઇન થઈ રહ્યું છે. અને આ જે પેઇન થઈ રહ્યું છે કે જેના પરિણામે તેના ખભા અને તેના શોલ્ડરના ભાગ પર જે આ જે પેઇનના પરિણામે તે એક સારી રીતે બ્રીથ પણ નથી લઈ શકતી અને જે પગની અંદરના જોઈન્ટની અંદર જે પેઇન થઈ રહ્યું છે તે એટલું અસહ્ય છે અને તે એટલું બધું તેનાથી ઇમ્બેલેન્સ ફીલ કરે છે કે જેના પરિણામે તેને શ્વાસ લેવામાં પણ એક્સ્ટ્રીમ લેવલની તૈયારી થઈ રહી છે. અને ડૉક્ટરે તેને પછી રેસ્ટ રૂમમાં રાખીને તેને દવાઓ આપી અને દવાઓ આપ્યા પછી તેને પાછળ મોકલે છે. તો આફ્ટર ધ કેટલાક દિવસો પછી તે એકદમ ઇમિડિયેટલી અપોઇન્ટમેન્ટ એ ડૉક્ટરને બુક કરે છે અને તે ડૉક્ટર પાસે આવીને એ કન્ટિન્યુ પોતાના પોટેન્શિયલ અને ટાઈમ અને ડેટ સાથે કેટલાક ડાયગ્નોસિસ સાથે તારીખ અને સમય સાથે બધું એક્સપ્લેન કરે છે કે તેને કેવા પ્રકારની એ બીમારી એ સતત સતાવતી રહે છે. તેને એવું સતત લાગ્યા કરતું હતું અને તે ડેવલપિંગ રીતે અનએક્સપ્લેનેડ પેરાલિસિસ કે તે જે એના પગ અને તેના કેટલાક બોડીના પાર્ટમાં થઈ રહ્યો છે તે રીતની ફરિયાદ એ વ્યક્તિ એ કન્ટિન્યુ કરતી હતી. જેના પરિણામે લિન્ડાના જે મનોવૈજ્ઞાનિક હતા અને તેમના જે સાયકિયાટ્રિસ્ટ હતા તેમણે તેને દવાઓ અને તેમજ તેને કાઉન્સેલિંગ આપ્યું અને તે લાંબા સમય સુધીના કાઉન્સેલિંગ અને લાંબા સમયની દવાઓના ઉપચારની મદદથી તેની આ જે સોમેટાઇઝેશન્સની જે વિકૃતિ હતી એ થોડી ઓછી થઈ હતી. ફિઝિકલ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયામાં જો જેને સોમેટાઇઝેશન ડિસઓર્ડરની જે બીમારી જે છે એ એક એવી બીમારી તરીકે આપણે જોઈએ છીએ કે જેમાં ફિઝિકલ કમ્પ્લેન એ સૌથી વધારે એજ 30થી સિવિયર યર્સ સુધી એટલે કે સૌથી મોટા ભાગે 30 વર્ષ પછી એ જોવા મળતી બીમારી છે કે જે ઇમ્પેર કરતી હોય છે એટલે કે અસર કરતી હોય છે વ્યક્તિના સામાજિક વ્યવસાયિક અને ઇમ્પોર્ટન્સ એરિયાઝની અંદર, જેમાં વ્યક્તિ એવી રીતે ફરિયાદ કરે છે કે જાણે પણ તે ઓફિસે જાય છે અથવા તો જાણે પણ એ ઘરનું કામ કરતી હોય છે ત્યારે તેને આ પ્રકારનો દુખાવો હોય અથવા તો જે તે પ્રકારની પેઇન એ સતત સતાવતી રહેતી હોય.
જાણે આવા પ્રકારની કોઈ શારીરિક ચિહ્નોવાળી એટલે કે શારીરિક લક્ષણોવાળી જાણે બીમારી એ વ્યક્તિને જ્યારે થાય છે તે તે બીમારી એ જાણે તેના સામાજિક અને વ્યવસાયના ક્ષેત્રમાં અસર કરે તો એ ચોક્કસ રીતે બીમારી એ કહી શકાય એમ છે. જેમ કે જાણે વ્યક્તિ કોઈ ઓફિસ કાર્યની અંદર એટલે વ્યવસાયની અંદર જાણે કોઈ ઓફિસમાં કામ કરતો હોય અને તે ઓફિસના કાર્યની અંદર તેને સતત કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું છે, તો સતત કોમ્પ્યુટરની અંદર કામ કરવાના પરિણામે તેના ગરદનના પાર્ટ પર અથવા તો તેના નેકના મસલ્સમાં પેઇન થવું એ સ્વાભાવિક છે. તો તેના રિલેટેડ ચોક્કસ રીતે ગરદનના સાથે સંબંધિત જે એક્સરસાઇઝ કરવામાં આવે અથવા તો તેના ઉપર ધ્યાન આપવામાં આવે તો એ ગરદનના દુખાવામાં ચોક્કસ રીતે રાહત મળતી હોય છે. પરંતુ જાણે દર્દી એ આવા પ્રકારની બીમારીમાં સતત એવું કહે છે કે જેઓ તે ઓફિસમાં બેસે છે કે મને ગરદન પર દુખાવતું તેને કોઈ પ્રકારનું એવું કાર્ય પણ નથી કર્યું તેમ છતાં પણ તો એક દિવસ એને આ જો પ્રકારની બીમારી હોય અથવા તો એક દિવસ પ્રકારની આવી ફરિયાદ હોય તો એ બરાબર છે, તેને સ્વીકારાય કે આ કોઈ પ્રેશર અથવા તો કોઈ આવી ગયું હોય તો તેના પરિણામે વ્યક્તિને આવી શારીરિક દુખાવાની ફરિયાદે હોઈ શકે. પરંતુ હવે એ લાંબા સમય સુધી ચાલે, મહિનો 2 મહિના સુધી ચાલે તો એ ચોક્કસ રીતે કોઈ એક બીમારીનું એક મૂળ હોય તેવું કહી શકાય. તો આ રીતે સામાજિક અને વ્યવસાયની દ્રષ્ટિએ એ વ્યક્તિને ચોક્કસ રીતે બીમારી અસર એ કરતી હોય છે. ત્યારબાદ હવે જો આપણે બીજા એક પોઈન્ટ વિશે એટલે કે ક્રાઇટેરિયા બી વિશે જો સમજીએ તો એ અલગ અલગ પ્રકારના એ લક્ષણો એ વ્યક્તિના બોડીની અંદર એ અસર થતા હોય. જેમ કે ક્રાઇટેરિયા બીની અંદર એવું કહેવાય તેવું કીધેલું છે કે 4 પેઇન સિમ્ટમ્સ કે વ્યક્તિ પોતાના બોડીની અંદર 4 પ્રકારના પેઇનની એ કન્ટિન્યુ ફરિયાદ કરે છે. એટલીસ્ટ 4 જગ્યાએ તેના બોડીના કોઈ પણ ભાગની અંદર અથવા એક સાથે કમ્પ્લેન કરેલો એ વ્યક્તિએ હોવો જોઈએ. જેમ કે પોતાના માથાના ભાગમાં, પોતાના પેટની અંદર, તેમજ તેના બેક જોઈન્ટની અંદર એટલે કે તેના કમરના ભાગમાં, પીઠના ભાગ પર, જોઈન્ટ્સમાં, તેમજ ચેસ્ટ અથવા તો તેના સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન એ પેઇન થવું, મેન્સ્ટ્રુઅલ જે સાયકલ હોય અથવા તો જે યુરિન જે પેટર્ન હોય તેવા સમયની અંદર પેઇન થવું, તો આવા પ્રકારની એ ફરિયાદે વ્યક્તિને સતાવતી રહેતી હોય છે. તો બીજી જે કમ્પ્લેન હોય એ હોઈ શકે કે તેને ગેસ્ટ્રો સિમ્ટમ્સ એટલે કે તેને ગેસ સાથે સંબંધિત એ બીમારી એ જોવા મળે કે જેમ કે એને ડાયેરિયા હોય કે પછી નોઝિયા થતું હોય, તેને વોમિટિંગ જેવું ફીલ થતું હોય, તેને એવું લાગે કે બ્લોટિંગ થઈ રહ્યું છે પેટની અંદર. તો આવા પ્રકારની જે કમ્પ્લેન એ સતત વ્યક્તિના મગજની અંદર એ ચાલતી રહેતી હોય છે. જ્યારે આપણે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ વિશે સિમ્ટમ્સ વિશે જો વાત કરીએ તો હિસ્ટ્રીમાં એવું જોવા મળે છે કે વ્યક્તિના જે સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ ની અંદર એને સતત પેઇન થયા કરે. વ્યક્તિના જે હોર્મોન ઇરેક્ટાઇલ અને સાથે સંબંધિત એને બીમારી એ થઈ શકે. જેમ કે તેને મેન્સ્ટ્રુઅલ સમય એવું લાગે કે જો મહિલા હોય તો તેને તે એવું અનુભવતી હોય કે કેમ મેન્સ્ટ્રુઅલ દરમિયાન એને બહુ જ બ્લીડિંગ થઈ રહ્યું છે. અથવા તો જો મેલ હશે તો તેને એવું લાગ્યા કરશે કે તેને ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડ્યુરિંગ સેક્સ્યુઅલ રિલેશનશિપ તેને સતત તેના ઓર્ગનની અંદર એ પેઇન થયા કરે છે. સાથે સાથે ચોથો પાર્ટ એવું કહે છે કે વ્યક્તિને તેના સાથે ન્યુરોલોજીકલ પણ ઇસ્યુઝ એ જોવા મળતા હોય.
જેમ કે ન્યુરોલોજીકલ ઇસ્યુઝની અંદર એવું એવા પેઇન સાથેની બીમારી વ્યક્તિ કરતી હોય કે તે ચોક્કસ રીતે તે બ્લાઇન્ડ થવાનો છે, તેને વ્યવસ્થિત રીતે દેખાતું નથી, તેને એવું લાગે છે કે તેનું જે તેને જલ્દીથી બ્લાઇન્ડનેસ આવવાની છે અથવા તો તેને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે, બરાબર. અથવા તો વ્યક્તિને એવું લાગે છે કે તેને તે અલગ અલગ વસ્તુઓને ટચ કરે છે તો તેને જે એનું જે સેન્સેશન્સ જે થવું જોઈએ એ ફીલ નથી થતું, કારણ કે આપણા મગજની અંદર જે આવેલા જે સ્ત્રાવો જે છે, એટલે કે જે રાસાયણિક તત્વો છે તે ઇટ ઇઝ અ રિસ્પોન્સિબલ ફોર પાસિંગ અ સિગ્નલ, અને તેને પરિણામે આપણને અલગ અલગ પ્રકારનું સેન્સેશન્સ થતું હોય છે. અને આપણા જે રાસાયણિક તત્વો છે એ જ આપણને અલગ અલગ વસ્તુઓ માટેનો જે ટેસ્ટ અથવા તો દ્રશ્ય અથવા તો સ્પર્શની અનુભૂતિ એ કરાવતા હોય છે. તો આ એક ન્યુરોલોજીકલ ઇસ્યુઝ તરીકે આપણને જોવા મળે છે કે તેને એવું વારંવાર લાગ્યા કરે છે કે તેને સ્મેલ નથી આવી રહી, તેને અલગ અલગ વસ્તુઓને તે સૂંઘવાની કોશિશ કરે છે, તો તેને તેના માટેનો એક જે સ્વાદ આવવો જોઈએ અથવા તો તેને જે સ્મેલ આવવી જોઈએ ઓર્ગનની અંદરથી, તો તે અથવા તો પ્રોડક્ટની અંદરથી અથવા તો કોઈ સ્ટિમ્યુલેશન્સની અંદરથી, તો તે તેને નથી મળી રહ્યું. તેને શ્વાસ લેવામાં સતત તકલીફ પડી રહી છે, તેને શ્વાસ લેવામાં એવું લાગ્યા કરે છે કે તેનો શ્વાસ એ રૂંધાય છે, તેના શ્વાસને કોઈ પકડી રહ્યું છે. તો આવા પ્રકારના સતત જે વિચારો જે છે એ વ્યક્તિને આવે છે. વ્યક્તિને એવું લાગે છે કે તેના યુરિન જે પાસ જે થવું જોઈએ સતત એ અસતત છે, તેનું યુરિન એ અટકીને થઈ રહ્યું છે, અથવા તો તેના યુરિનના પાસ થવા માટે એટલે કે પાછા જે પ્રક્રિયા જે થવી જોઈએ એ અયોગ્ય રીતે થઈ રહી છે. તેને એ જે યુરિનની જે પ્રક્રિયા જે છે તેમાં ડિફિકલ્ટીઝ થઈ રહી છે, તેને ડ્યુરિંગ યુરિન તેના પ્રાઇવેટ પાર્ટમાં પેઇન થઈ રહ્યું છે. તો આવા પ્રકારની જે કમ્પ્લેન જે છે એ વ્યક્તિને થતી હોય છે. વ્યક્તિ એવું કહે છે કે તેને સીઝર્સ ફીલ થાય છે, તેને વાઇબ્રેશન જેવું ફીલ થાય છે, ખેંચ આવી હોય તેવું તેને લાગ્યા કરે છે. તો આ જે બીમારી જે છે એ ચોક્કસ રીતે તેના લોસ ઓફ કોન્શિયસનેસ ઉપર અસર થતી હોય, તેને વ્યક્તિને સતત એવું લાગ્યા કરે કે તે અર્ધ જાગ્રત છે, તેને એવું તે એની એવી અનુભૂતિ કરતો હોય છે કે તેને જે અટેન્શન જે મેન્ટેન કરવું જોઈએ અથવા તો તે જેને જે ધ્યાન લગાવીને જે કામ કરવાનું હોય તે લગાવીને કામ નથી કરી શકતો. એટલે ક્રાઇટેરિયા સી પ્રમાણે એવું કહેવાય છે કે આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારની જે બીમારી જે છે એ આપણને ક્યાંક ને ક્યાંક એ જોવા મળતી હોય. તો ઘણી બધી વખત એવું કહી શકાય કે આપણા જે ભૂતકાળના જે અનુભવો છે અને આ ભૂતકાળના અનુભવોને પરિણામે વ્યક્તિને આવા પ્રકારની સોમેટોફોર્મ પ્રમાણની જે બીમારી જે છે એ થતી અથવા તો થયેલી એ જોવા મળશે. સો કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે વ્યક્તિને એક વખત બીમારી તો થઈ હોય, તો આ જે બીમારી જે છે એ બીમારીના અથવા તો કોઈ પ્રકારની ગંભીર પ્રકારની શારીરિક બીમારીમાંથી વ્યક્તિએ જો પસાર થયો હોય અને એ જાણે પસાર થઈ જાય છે, ત્યારબાદ તે અલગ અલગ સિચ્યુએશન્સમાં વિભિન્ન પ્રકારની સમસ્યાઓનો તે સામનો કરતો રહેતો હોય. અને આ જેને આવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરતો હોય અને તે જે જો યોગ્ય રીતે બહાર નથી આવી શકતો, તો ક્યારેક તેને સતત એવી અનુભૂતિ થયા કરે છે હજુ પણ ત્યાં આ પ્રકારની જે બીમારી જે છે તેમાંથી તે હજુ પણ પસાર થઈ રહ્યો છે અથવા તો તેને ક્યાંક ને ક્યાંક અનુભવી રહ્યો છે.
સો માનસિક બીમારીના સ્વરૂપની અંદર એક સોમેટોફોર્મ ડિસઓર્ડર એક એવી વિકૃતિ છે કે જે ક્યાંક ને ક્યાંક એ અસર થતી હોય. સો અહીં એક કેસ સ્ટડીઝની અંદર એવું જોવા પણ મળે છે અને કેસ સ્ટડીઝની અંદર આપણા રેફરન્સ બુકની અંદર એવું આપણને જોવા મળ્યું છે કે એક જોસેફ નામનો જે વ્યક્તિ હતો તેને ઘણા પ્રકારની એક બીમારી હતી કે જેમાં તેને એક કેન્સર નામની જે બીમારી થઈ હતી એ કેન્સર નામની બીમારીની અંદર વ્યક્તિને તેમાંથી તે લાંબા સમયની કિમોથેરાપી અને રેડિયેશન અને એમાંથી બહાર આવ્યા પછી તેને સતત એવું લાગ્યા કરતું હતું કે જે એની જે ગ્રંથિ છે એ હજુ એને તેના ત્યાં આગળ પાટણની અંદર એ ગ્રંથિમાં તેને ચોક્કસ રીતે એવું લાગે છે કે હજુ પણ તેના કેન્સરના સેલ જે બની રહ્યા છે તે રીજનરેટ થઈ રહ્યા છે. તો તેને જે આ પ્રકારની જે બીમારી અથવા તો જે આ પ્રકારના જે લક્ષણો જે એને સતત એ અનુભવી રહ્યો હતો તો તેને લાગતા હતા એ ચોક્કસ એ નિર્દેશ કરે છે કે કેન્સરમાંથી તો બહાર તો આવી ગયો છે ગ્રેડ જે લેવલ 1નું જે કેન્સર હતું એમાંથી બહાર આવીને અત્યારે નોર્મલ વ્યક્તિ તરીકે તો હવે નોર્મલ લાઈફ તો જીવી શકે છે પરંતુ તેના રોંગ બિલીફ અને પરસેપ્શનના પરિણામે તે હજુ પણ એક સોમેટાઇઝેશનની બીમારીમાંથી હજુ પણ એ વ્યક્તિ એ પસાર થઈ રહ્યો છે. એ જ રીતે સોમેટાઇઝેશન ડિસઓર્ડર્સની અંદર એક બીજી બીમારી તરીકે જો વાત કરીએ તો એ પેઇન ડિસઓર્ડર્સ છે. DSM-4ની અંદર પેઇન ડિસઓર્ડર વિશે એક ઘણી વાત કરવામાં આવી છે. સો સોમેટાઇઝેશન ડિસઓર્ડરમાં પેઇન ડિસઓર્ડર શું છે કે પેઇન ડિસઓર્ડરમાં એનાટોમિકલ સાઇટ્સ અથવા તો પ્રીડોમિનેટ એક ફોકસ કે જે ક્લિનિકલ પ્રેઝન્ટેશન્સની અંદર થતું હોય સફિશિયન્ટ સિવિયરિટીઝની અંદર થતું હોય કે જેમાં વ્યક્તિનું એક જે અટેન્શન છે એ ઓટોમેટિકલી બોડીના કોઈ પેઇન પર જતું રહે અને તે સતત તેના ઉપર તે ધ્યાન આપ્યા કરે છે. તેને સતત એવું લાગ્યા કરે છે કે તેને પૂરા વ્યક્તિના મસલ્સની અંદર અથવા તો તેના પૂરા બોડીની અંદર ક્યાંક ને ક્યાંક એ પેઇનનો અનુભવ એ કરી રહ્યો છે. પેઇનના જે કોઝિસ અથવા તો ક્લિનિકલી જે સિગ્નિફિકન્ટ જે છે એ ડિસ્ટ્રેસ અને ઇમ્પેરમેન્ટ કન્ટિન્યુ જોવા મળે છે તેના સોશિયલ લાઈફની અંદર તેના ઓક્યુપેશન્સની અંદર અથવા તો જે એનું ઇમ્પોર્ટન્ટ જે એરિયા ઓફ વર્કિંગ જે છે એના એરિયા ઓફ ફંક્શનિંગ જે છે ત્યાં આગળ એક વ્યક્તિને સતત એ પેઇન રહેવાની એ ફરિયાદ કરતો રહેતો હોય છે. જેમ કે તે કોઈ પણ વ્યક્તિને મળશે અથવા તો કોઈ પણ વ્યક્તિ સાથે તે વાતચીત કરશે તો તેવા સમયની અંદર વ્યક્તિ સતત ફરિયાદ કરતું રહેતું હોય છે કે તેને પોતાને આ પેઇન રહે છે અથવા તો તેને દુખાવો સતત થઈ રહ્યો છે. તો તેને પરિણામે એક પ્રકારની તેને ફરિયાદ એ પોતાના કલીગ મિત્રોને પોતાના સગા સંબંધીઓને અને ફેમિલી મિત્રોને કરતો હોય છે. પરંતુ આ પેઇન એવું હોવું જોઈએ કે જે જાણે તેનું મેઝરમેન્ટ થઈ શકે અથવા તો તેનું અવલોકન થઈ શકે તો તે જોવા મળવું. જેમ કે કોઈ વ્યક્તિ અર્થરાઇટિસમાંથી પસાર થતો હોય તો તેના ઘૂંટણના ભાગમાં અથવા તો નીમાં હિપમાં કે પછી હેન્ડમાં અથવા તો કોઈ પણ ફંક્શન્સની અંદર જે અર્થરાઇટિસના જે લક્ષણો જોવા મળે છે તો તેમાં પેઇન થવું એ સ્વાભાવિક છે. અને આ જે લક્ષણો જે છે તે લક્ષણોમાં તેનું એક સાહચર્ય અથવા તો તેનું જે રિસ્પોન્સીસ છે એ ક્યાંક તેના MRI અથવા તો વ્યક્તિના જે સીટી સ્કેનના જે રિપોર્ટ જે છે તેમાં એ જોવા મળવું જોઈએ. જો એ જોવા નથી મળી રહ્યું તો ચોક્કસ રીતે એવું કહી શકાય કે વ્યક્તિએ પેઇન ડિસઓર્ડર્સના ક્રાઇટેરિયાની અંદર એ ફૂલફિલ થઈ રહ્યો છે.
સો ડેફિનેટલી ક્રાઇટેરિયા એ પ્રમાણે કે જેણે વ્યક્તિના ચિકિત્સાત્મક જે લક્ષણો જે છે એ વ્યક્તિ જાણે શેર કરે છે અથવા તો તેને ડિસ્કસ કરે છે, તો તેવા સમયની અંદર આ ક્લિનિકલ પ્રેઝન્ટેશન્સમાં તેની સિવિયરિટી અથવા તો જે એના જે સાઇન જે છે એ ચોક્કસ રીતે પોતાના કલીગ મિત્રોને અથવા તો પોતાના ફેમિલી મેમ્બરને શેર કરશે. સો આ રીતે તેના ઓક્યુપેશન્સ અથવા તો તેના ઇમ્પોર્ટન્ટ ફંક્શનિંગની અંદર વસ્તુને એ અસર થયેલી આપણને જોવા મળશે. ઘણા એવા સાયકોલોજીકલ ફેક્ટર્સ છે કે જેમાં જે ઇમ્પોર્ટન્ટ રોલની અંદર તેની સિવિયરિટી અથવા તો જે મેન્ટેનન્સ ઓફ પેઇન જે છે એ વ્યક્તિએ એક્સપ્લેન કરતું હોય. તો આ જે લક્ષણો જે છે એ સાયકોલોજીકલ સિમ્પટમ્સના રૂપે આપણને જોવા મળી શકે. વ્યક્તિનું ઇન્ટેન્શનલી જે પ્રોડ્યુસ ઓફ પેઇન જે છે અથવા તો જે મેલગનિંગ જે પેઇન જે છે અથવા તો ઇમેજિનેશન્સ વાળું જે પેઇન છે એ ચોક્કસ રીતે વિધાઉટ એની એસેસમેન્ટ એ આપણને જો વ્યક્તિની સાથે આપણે જાણે નિર્દેશ કરીએ છીએ અથવા તો તેને બતાવવાની કોશિશ કરે છે, તો આવા વ્યક્તિ એ સ્વીકારવા માટે પણ તૈયાર નથી હોતા. સોમેટાઇઝેશનની ડિસઓર્ડરની અંદર જ્યારે આપણે પેનિક ડિસઓર્ડર વિશે જેને વાત કરીએ છીએ, તો આમાંથી કોઈ પણ પ્રકારના ત્રણ પ્રકારના લક્ષણો એ ચોક્કસ રીતે આપણને જોવા મળતા હોય તો વ્યક્તિને દુખાવા સાથે સંબંધિત એ બીમારી જે છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કન્વર્ઝન ડિસઓર્ડર એટલે કે કન્વર્ઝન્સ એટલે કે વ્યક્તિને એક પ્રકારની ખેંચ પ્રકારની સાથેની સંબંધિત બીમારી એ જોવા મળતી હોય તેની સાથે આપણે આ સરખાઈએ છીએ. કન્વર્ઝન ડિસઓર્ડર એક એવા પ્રકારની બીમારી છે કે જે ન્યુરોલોજીકલ છે. અભ્યાસની અંદર તે એક જનરલ મેડિકલ કન્ડિશન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વ્યક્તિના વોલેન્ટરીલી મોટર અને સેન્સરી ફંક્શનિંગ્સની અંદર એક લક્ષણો એ ચોક્કસ રીતે જોવા મળતા હોય, જેમાં વ્યક્તિના મગજની અંદર કેટલાક ન્યુરોલોજીકલ જે પેથવે એક રોંગ સિગ્નલ ક્રિએટ થવું જોઈએ. જેમ કે મારી આ રીતની જે આંગળીઓ જે એક પરસ્પર જે સંકળાયેલી છે તો એક પરફેક્ટ રીતે મેં એક પછી એક વારાફરતી આંગળીઓની વચ્ચે ગેપની અંદર મેં મારી આંગળીઓને ભરાવી છે, પરંતુ આ જે સિગ્નલ જે છે એ રોંગ રીતે જો પેથવે થાય તો પછી હું બરોબર આંગળીઓને ભરાવી નથી શકતો, તે ગમે ત્યારે ખુલવાની શક્યતા ધરાવે છે. જાણે આ પ્રકારનો હાથને બંધ કરવામાં આવે છે તો એક પરફેક્ટ લોક આપણા હાથની અંદર કરતા હોય છે. તો આવી જ રીતે એક આપણા મગજની અંદર આવેલા જે ન્યુરોલોજીકલ જે પેથવે અથવા તો જે સિગ્નલ છે તેનું છે. આ જે સિગ્નલ અથવા તો જે આ પેથવે જે છે એ જો રોંગ રીતે થયા કરે અને એક રોંગ રીતે એક જો મેસેજીસને સપ્લાય થયા કરે તો એ ચોક્કસ રીતે ઇસ્યુઝ ક્રિએટ કરતા હોય છે. જો મેં આવી રીતે જો લોકને અવ્યવસ્થિત રીતે જો હું આંગળીઓને લોક કરું તો પછી એ ગમે ત્યાં ખુલવાની અને દુખાવાના પરિણામે તે હાથને બંને છૂટા પડવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે એક પરફેક્ટ લોક અને એક સરળ રીતે થયેલું લોક એ લાંબા સમય સુધી આપણને તે જે તે કન્ડિશનમાં રાખતું હોય છે. તો એ રીતે આજે મગજની અંદર આજે ન્યુરોનનું કનેક્શન જો એ અયોગ્ય રીતે થાય અથવા તો તે વ્યવસ્થિત રીતે નથી થતું, તો તેવા સમયની અંદર વ્યક્તિને આવી ખેંચની સાથે સંબંધિત બીમારી એ થવાની શક્યતાઓ એ વધી જતી હોય છે અથવા તો તેના ફેક્ટર એ ઇફેક્ટ થતા હોય છે. સાયકોલોજીકલ ફેક્ટર્સને જો આપણે અને તેના ચિહ્નોને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો ઇન્ટેન્શન્સ જે અથવા તો જે તેના જે લક્ષણો જે છે તે ક્યાંક ને ક્યાંક ડેફિસિટ થતો હોય અને તેના એ સ્ટ્રેસર્સ થતા હોય છે. અને તેનું જે પ્રોડક્ટ અથવા તો તેની જે
કોમ્યુનિકેશન્સ કરવાની જે પદ્ધતિ હોય છે એ એપ્રોપ્રિએટ હોતી નથી. ડેફિશિટ્સ એ તેના લક્ષણોની અંદર ચોક્કસ રીતે આપણને ન્યુરોન્સની અંદર એ જોવા મળતી હોય છે. ક્યારેક વધારે પ્રકારમાં વ્યક્તિ જો સબસ્ટેન્સ કરતું હોય તો તેના પરિણામે પણ ન્યુરોલોજીકલ પેથવે ચેન્જ થઈ જતો આપણને જોવા મળે છે. જેમ કે એવું કહી શકાય કે જો વ્યક્તિ લાંબા સમય સુધી દારૂનું વ્યસન કરે છે અથવા તો લાંબા સમય સુધી વ્યક્તિ એ કોઈ પ્રકારની બીમારી અથવા તો નશીલા પદાર્થોનું લાંબા સમય સુધી એ સેવન કરતો રહે છે તો તેને પરિણામે પણ વ્યક્તિને આ પ્રકારની બીમારી એ થવાની શક્યતાઓ અથવા તો ચાન્સીસ આપણને થયેલા એ જોવા મળે છે. સો સબસ્ટેન્સ ઇઝ ઓલ્સો એક રિસ્પોન્સિબલ ફેક્ટર્સ ફોર સિવિયર મેડિકલ ડિસીઝ એન્ડ ધીસ કન્વર્ઝનલ ડિસઓર્ડર. જો વ્યક્તિને સેક્સ્યુઅલ ડિસફંક્શન અથવા તો એક્સક્લુઝિવલી એક ફેક્ટર અથવા તો જે સોમેટાઇઝેશન હોય તો તેના પરિણામે પણ આવા પ્રકારની બીમારીઓ કન્વર્જન્સ થવાની શક્યતાઓ એ કેટલીક વખત આપણને જોવા મળતી હોય છે, પરંતુ એ આપણે તેને આવા ડિસઓર્ડર સાથે સરખાવી ન શકીએ. તેને આપણે બીજા મેન્ટલ ડિસઓર્ડર સાથે આપણે તેનું ચિકિત્સાત્મક મૂલ્યાંકન કરીને અથવા તો તેનું ચિકિત્સાત્મક ડાયગ્નોસિસ કરીને તેને જોવું પડતું હોય છે. સો સ્પેસિફિકલી આ જે કન્વર્ઝન ડિસઓર્ડર છે એ મોટર ફંક્શનિંગના સિમ્ટમ સાથે જોવા મળે અથવા તો તે કેટલાક સેન્સરી સિમ્ટમ સાથે જોવા મળે છે. કેટલીક વખત આ જે લક્ષણો જે છે તે સિઝર્સ સાથે જોવા મળે છે અથવા તો તેને કન્વર્ઝનલ તરીકે જોવામાં આવતા હોય છે. અને ક્યારેક એ મિક્સ પ્રેઝન્ટેશન્સની અંદર પણ જોવા મળે, જેમ કે વ્યક્તિને સબસ્ટેન્સ પણ હોય અથવા તો બીજી લાંબા સમયની દુઃખદ બીમારી પણ હોય, માનસિક બીમારી હોય, તેને પરિણામે પણ આ પ્રકારની કન્વર્ઝનલ ડિસઓર્ડર આપણને થયેલો એ જોવા મળતો હોય છે. આપણે આગળના ડિસઓર્ડર વિશે હવે આગળના ક્લાસની અંદર ડિસ્કસ કરીશું.